ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ એનો બીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આગળના લેક્ચરમાં મેં તમને લોકોને ગુરુત્વાકર્ષણ બળ માટેનો સાર્વત્રિક નિયમ સમજાવેલો છે. બરોબર? એમાં આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર જોયેલું હતું. F gm1m2/r². અને બીજું એક મેં તમને કાલે એક્સરસાઇઝનો દાખલો કરાવેલો હતો કે એક રોકેટ છે અને પૃથ્વીથી સૂર્ય તરફ છોડવામાં આવે છે. તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે એના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે. એ આપણે કાલે જોયેલું હતું. હવે આજનો આપણો ટોપિક છે ગુરુત્વ પ્રવેગ, જેની સંજ્ઞા છે સ્મોલ g. ગઈકાલે મેં તમને લોકોને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કરાવ્યો. એમાં આપણે કેપિટલ g એક સંજ્ઞા આવી હતી. તમને યાદ હોવું જોઈએ કેપિટલ G છે એ શું છે? એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એનું મૂલ્ય વિશ્વમાં દરેક સ્થળે એકસરખું રહે છે. આજે આપણે જે સમજવાનું છે એ સ્મોલ g છે, જેને ગુરુત્વ પ્રવેગ કહેવાય. હવે તમે બધા જાણો છો કે કોઈ પણ પદાર્થ પર બળ લાગે એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે. એના વિશે તમે અગાઉ ભણી ગયા છો. તમે આ સૂત્ર બધા જાણો છો. F ma. Force is equal to mass into acceleration. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે જો કોઈ પદાર્થ પર બળ લાગતું હોય તો એમાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ. પ્રવેગ એટલે શું? તો વેગમાં વધારો થાય. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અને એના વેગમાં જો સતત વધારો થતો રહેતો હોય તો આવી જે ગતિ છે ને પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા કોઈ પણ પદાર્થ પર બળ લાગતું હોય તો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. જો બળ શૂન્ય કરી નાખો તો પ્રવેગ શૂન્ય થઈ જાય. તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરીએ છીએ. આ પેન છે એના પર શું લાગે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો એને જો હું મૂકી દઉં છું તો એમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને લીધે આમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. તો કોઈ પણ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે એને લીધે એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવાય, જેની સંજ્ઞા છે સ્મોલ g. ઇંગ્લિશમાં એને ગ્રેવિટેશનલ એક્સેલરેશન કહેવાય. તો આ ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા છે, તમે જોઈ શકો છો. ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ g કહે છે. કોઈ પણ પદાર્થ પર બળ લાગે એટલે એમાં પ્રવેગ ઉદ્ભવે. તો ગુરુત્વાકર્ષણ બળ લાગે તો પણ એમાં પ્રવેગ ઉદ્ભવે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. બરોબર? હવે તમને એક્ઝામમાં 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછી શકાય. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા આપી તેનું સૂત્ર મેળવો. આ રીતે પૂછી શકાય. તો આ ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા છે. હવે આપણે એનું સૂત્ર મેળવી લઈએ. તો સૂત્ર મેળવવા માટે આપણે પહેલા શું કરશું? ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખશું. આ પોઈન્ટ બધા ધ્યાનથી જુઓ. પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા m દળના પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. માની લો કે m દળનો પદાર્થ છે. આનું અંતર પૃથ્વીના કેન્દ્રથી કેટલું ધારી લઈએ આપણે? r. તો એના પર પૃથ્વીનું કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? તો F gm1m2/r². આ સૂત્ર આપણે કાલે આગળના લેક્ચરમાં જોઈ લીધું. F gm1m2/r². m1 એટલે પૃથ્વીનું દળ, m2 એટલે પદાર્થનું દળ. પૃથ્વીનું દળ છે એની સંજ્ઞા આપણે શું રાખેલી છે? me. પદાર્થનું દળ એટલે m છેદમાં r². હવે ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે એને શું કહેશું આપણે? ગુરુત્વ પ્રવેગ. તો આપણે આ જે સૂત્ર છે F ma, એમાં જો F તરીકે આપણે ગુરુત્વાકર્ષણ બળ લઈ લઈએ તો જે પ્રવેગ ઉદ્ભવે એની સંજ્ઞા a ની જગ્યાએ શું થશે? g થશે. તો આ ગુરુત્વાકર્ષણ બળનું બીજું સૂત્ર થશે F mg. અને યાદ રાખજો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ છે ને વજન બળ પણ કહેવાય. આપણું જે વજન છે એ જ આપણા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ થશે. રિપીટ કરું છું, F ma એ સૂત્રથી તમે બધા માહિતગાર છો. તો જો આપણે F તરીકે ગુરુત્વાકર્ષણ બળ લઈ લઈએ તો જે પ્રવેગ આવશે એને શું કહેશું આપણે? ગુરુત્વ પ્રવેગ કહેશું, g. તો ગુરુત્વાકર્ષણ બળના 2 સૂત્રો થયા. પહેલું સૂત્ર gm1m2/r². ગુરુત્વાકર્ષણ બળ F gm1m2/r². m1 એટલે પૃથ્વીનું દળ, જેને આપણે સંજ્ઞા આપેલી છે me. m2 એટલે પદાર્થનું દળ, જે આપણે ધારેલું છે m /r². અને બીજું સૂત્ર છે F mg. તો અહીંયા હું F ની જગ્યાએ mg મૂકી શકું છું.
બરોબર, આ બાજુનું પદ m નું. હવે બંને બાજુથી તમે જોઈ શકો છો પદાર્થનું દળ જે છે m એ કેન્સલ થઈ જશે. તો શું બચે? તો સ્મોલ g બરાબર gme/r². આ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. યાદ રાખજો બધા. જો આ ચેપ્ટરમાં જેટલા સૂત્રો આવતા જાય તમારે ખાસ યાદ રાખવાના છે. ગુરુત્વાકર્ષણ બળના બે સૂત્રો આપણે જોઈ લીધા, બરોબર? પહેલું સૂત્ર gm1m2/r² અને બીજું F બરાબર mg. આ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર gme/r². હવે માની લો પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો હોય તો પદાર્થનું અંતર કેટલું થશે પૃથ્વીના કેન્દ્રથી? માની લો આ પૃથ્વીની સપાટી છે. પદાર્થ જો અહીંયા સપાટી પર રહેલો હોય તો પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર છે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું થશે, re જેટલું. તો પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો હોય તો એનો ગુરુત્વ પ્રવેગ આપણે મેળવવો હોય તો આપણે શું કરવું પડે? અંતર r બરાબર શું મૂકી દેવું પડે? re. તો અહીંયા મેં નીચે પોઈન્ટમાં લખેલું છે પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે સ્મોલ r ની જગ્યાએ re લેતા તો આ જ સૂત્ર લખેલું છે આપણે સ્મોલ g બરાબર gme/r² ની જગ્યાએ re². અને અહીંયા જે સંજ્ઞા છે એને ચેન્જ કરી નાખી, ge કરી નાખી. તો તમે બધા યાદ રાખજો આ જે સંજ્ઞા છે ge એ શું દર્શાવે છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે. બરોબર છે? રિપીટ કરું છું, ge બરાબર gme/re². આપણે શું મેળવ્યું? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવી લીધું. બીજી એક વસ્તુ તમે આમાં નોટ કરજો, આ જે સૂત્ર આપણે મેળવ્યું ge બરાબર gme/re², આ સૂત્રમાં કે પદાર્થનું દળ આવતું નથી. જે શું દર્શાવે છે? જો આ પૃથ્વીનું દળ છે જે અચળ છે, આ કેપિટલ G છે જે સાર્વત્રિક અચળાંક છે એનું મૂલ્ય પણ અચળ છે અને પૃથ્વીની ત્રિજ્યા પણ કેવી છે? અચળ. તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ પદાર્થના દળ પર આધાર નથી રાખતું. તમે એક નાના દળની વસ્તુ લ્યો અને બીજી એક મોટા દળની વસ્તુ લ્યો, બંને વસ્તુને તમે મૂકો તો એક સાથે નીચે પડશે, કારણ કે બંનેમાં કેવો પ્રવેગ ઉદ્ભવશે? એક સરખો. બંને પર પૃથ્વીનું જ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે જે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવશે એ સમાન હશે. તમે આ સૂત્ર જુઓ કે આ જુઓ, પદાર્થનું દળ આમાં ક્યાં આવતું નથી. એટલે હલકો પદાર્થ અને ભારે પદાર્થ બંનેને તમે મૂકી દો સમાન ઊંચાઈથી તો બંને એક સમાન સમયે જમીન પર પડશે. એટલે ખાસ યાદ રાખજો, તમને એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે કઈ રાશિનું મૂલ્ય, તમને ચાર ઓપ્શન આપેલો હોય, ચારમાંથી એક ગુરુત્વ પ્રવેગ આપેલો હોય અને પ્રશ્ન એ રીતે હોય કઈ રાશિનું મૂલ્ય પદાર્થના દળ પર આધારિત નથી. તો એમાં શું આવશે? ગુરુત્વ પ્રવેગ. એમાં પૃથ્વીનું દળ આવે છે, બરોબર? પદાર્થના દળ પર ગુરુત્વ પ્રવેગ આધાર રાખતો નથી. હવે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે આ ત્રણ કિંમતો છે એ અચળ છે. તો આગળ તમે જુઓ, કેપિટલ G નું મૂલ્ય અચળ છે જે મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું 6.67 × 10⁻⁻11. આ એનું એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. પૃથ્વીનું દળ છે એ પણ તમે જોઈ લીધું છે આગળના લેક્ચરમાં મેં તમને કીધેલું હતું, ઓલો જે દાખલો કરાયો એમાં, બરોબર? 6 × 10⁻24 કિલોગ્રામ. અને યાદ રાખજો પૃથ્વીની જે ત્રિજ્યા છે એ 6400 કિલોમીટર છે, 6400 કિલોમીટર. એને મીટરમાં ફેરવેલી છે એટલે 6.4 × 10⁶ મીટર લેતા કેપિટલ G, me અને re આ ત્રણેની કિંમત તમે મૂકી દેશો આ સૂત્રમાં એટલે તમને આન્સર મળશે. એ આન્સર તમને લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની નજીક મળશે. પ્રવેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર? એટલે તમે બધી વેલ્યુ મૂકી દેશો એમાં કેપિટલ G, me અને re. અહીંયા જે મેં લીધેલી છે ત્રણ વેલ્યુ એટલે તમને 9.8 ની નજીકનો જવાબ મળશે. આમ પૃથ્વીની સપાટી પર રહેલા દરેક પદાર્થનો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે. તો તમને આ ક્વેશ્ચન પૂછાય બે માર્કમાં, ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા આપી તેનું સૂત્ર મેળવો તો તમારે આ રીતે આન્સર લખી નાખવાનો છે. સમજાઈ ગયું બધાને? પછી તમારે નોટ લખવા માટે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ, ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર.
હવે જો બધા ખાસ ધ્યાનથી સમજો, આ જે ગુરુત્વ પ્રવેગ છે ને એનું મૂલ્ય અહીંયા જે મેં 9.8 લખેલું છે ને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ કઈ જગ્યાએ મૂલ્ય છે? સપાટી પર. જેમ પદાર્થની ઊંચાઈ વધતી જાય એમ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થતો જાય. એટલે આ મૂલ્ય અચળ છે, બધા પદાર્થ માટે મૂલ્ય આટલું જ હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ એના માટેની કન્ડિશન શું? બધા પદાર્થો સપાટી પર હોવા જોઈએ. સપાટીથી જેમ ઊંચાઈ વધશે એમ ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થશે. એટલે આ જે છે સ્મોલ g નું મૂલ્ય એ સાર્વત્રિક અચળાંક ન લઈ શકાય. કેપિટલ G છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર એ સાર્વત્રિક અચળાંક છે. કોઈ પણ ઊંચાઈએ એનું મૂલ્ય એક સરખું જોઈએ. આમાં તમે કદાચ ચંદ્રની સપાટી પર જતા રહ્યો તો આ સૂત્રમાં અહીંયા ચંદ્રનું દળ લેવું પડે, અહીંયા ચંદ્રની ત્રિજ્યા લેવી પડે, જે બંને બદલાઈ જાય છે. તો ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને કંઈક અલગ મળે, એ 9.8 ન મળે. બરોબર? ઓકે. તો ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય છે એ સમજીએ. હવે આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં આ રીતે પૂછી શકાય. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો. આ રીતે ક્વેશ્ચન પૂછાય. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો. તેમાં એક આકૃતિ આપણે જોઈ લઈએ. આ પૃથ્વીની સપાટી છે. આપણે આ બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગ મેળવવો છે. ત્યાં હું લખી નાખું બિંદુ P. જેનું કેન્દ્રથી અંતર r છે. P બિંદુનું કેન્દ્રથી અંતર કેટલું છે? r. અને સપાટીથી એની ઊંચાઈ કેટલી છે? h. તો જો સપાટી કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એ ત્રિજ્યા થશે. આ શું છે? કેન્દ્ર. આ શું છે? સપાટી. તો કેન્દ્રથી સપાટી સુધીનું અંતર છે એ ત્રિજ્યા થશે re. અને સપાટીથી P બિંદુની ઊંચાઈ આપણે ધારી લઈએ h. અને કેન્દ્રથી P બિંદુનું અંતર આપણે શું લઈ લઈએ? સ્મોલ r. તો એવું લખી શકાય કે આ ટોટલ અંતર એટલે કે સ્મોલ r બરાબર re + h. તો જો ઈ મેં અહીંયા લખેલું છે આકૃતિ પરથી સ્મોલ r બરાબર re + h. આ સમીકરણ 1. હવે આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખી નાખીએ. કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગ gme/r2 આવ્યું. કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g બરાબર gme/r2. આમાં આપણે r ની જગ્યાએ શું મૂકી દેશું? સમીકરણ 1 માં જો re + h મૂકી દેશું તો gme એમને અને r ની બદલે re + h હોલ સ્ક્વેર. બરોબર? gme એમને રાઈટ. હવે આમાંથી છે ને મારે re કોમન લેવું છે. તો આમાંથી હું re કોમન લઈ શકીશ, આમાં નથી. તો બીજું જે પદ છે એને આપણે re થી ગુણીને re થી ભાગી નાખીએ. એટલે આ કૌંસની અંદર શું થઈ જશે? re + h * re/re. હવે હું re કોમન લઈ લઉં છું. આ રીતે થશે gme કૌંસમાં re પ્લસ h જે છે ને એને હું re થી ગુણીને re થી ભાગી નાખું. બરોબર? અને આખા કૌંસનો સ્ક્વેર. ચાલે ને આવું re કેન્સલ થઈ જાય એટલે પાછું આ જ મળી. આવું શું કામ કરીએ છીએ એ તમને હમણાં આગળના સ્ટેપમાં ખબર પડી જશે. હવે શું કોમન લઈએ આપણે આમાંથી? re. પણ જો સ્ક્વેર છે તો કોમન લેશો તમે re એટલે જે કૌંસની બહાર આવશે તો re સ્ક્વેર થઈ જશે. એટલે જો gme એમને છેદમાંથી શું કર્યું આપણે? re સામાન્ય લીધું એટલે re સ્ક્વેર બહાર આવી ગયું. તો અહીંયા શું બચે? બોલો 1 બચે. હવે તો એ આપણે કોમન લઈ લીધું. પ્લસ અંશમાંથી કોમન લઈ લીધું એટલે અંશમાં બચે ખાલી h, છેદમાં બચે re હોલ સ્ક્વેર એમ. ખ્યાલ આવી ગયો? આવું કરવાનું રીઝન શું છે? તો આ જે છે ને gme/re2 એ જો શું થઈ ગયું? gme/re2 એટલે ge થઈ ગયું. સપાટી પર ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. તો એ જે મેં કરેલું છે gme/re2 એની બદલે હું શું મૂકી શકું? ge મૂકી શકું. તો જો મૂકી દઉં કે સામે. અને બીજી વસ્તુ આપણે અહીંયા સ્મોલ g છે ઈ ઊંચાઈના સ્વરૂપમાં લીધું એટલે સંજ્ઞા હું g કરી નાખું. અહીંયા r ના સ્વરૂપમાં હતું. અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગ છે
r બરાબર re plus h મૂકી દીધો એટલે આપણને કયા સ્વરૂપમાં મળશે? ઊંચાઈના સ્વરૂપમાં મળશે. બરોબર? એટલે gh is equal to આની જગ્યાએ ge છેદમાં આવે છે 1 plus h by r whole square. જે શું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે. અને આ પણ તમારે બધાએ ખાસ યાદ રાખવાનું છે. અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ યાદ રહે જ હશે કારણ કે આપણે એટલી બધી આને MCQ ની અને દાખલાઓની પ્રેક્ટિસ કરશું એટલે વારંવાર એકની એક વસ્તુ જો રિપીટ થયા કરે તો વાંધો ન આવે, યાદ રહી જાય. બરોબર? કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગ gme/r². પૃથ્વીની સપાટી પર કેટલો? gme/r². h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો? gh બરાબર ge છેદમાં 1 plus h by r whole square. બરોબર? જે h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે. હવે જો જેમ જેમ તમે ઉપર જતા જશો તેમ તેમ h નું મૂલ્ય વધતું જશે કે નહીં? આપણે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ h નું મૂલ્ય વધતું જાય. હવે h ક્યાં છે? છેદમાં છે ને, એટલે છેદ વધતો જાય. અને કોઈ પણ સૂત્રમાં જ્યારે છેદ વધે ને ત્યારે આન્સર છે એ શું થાય? ઓછો થતો જાય, ઘટતો જાય. જેમ જેમ h વધે છે, હવે h વાળું પદ છેદમાં છે અને પાછું પ્લસ કરવાનું છે એટલે જેમ જેમ ઊંચાઈ વધશે તેમ તેમ છેદ વધતો જશે. અને જેમ જેમ છેદ વધતો જાય તેમ તેમ આન્સર ઘટતો જાય એટલે ગુરુત્વ પ્રવેગ ઘટતું જશે. છે ને? બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ. આમ સપાટીથી ઊંચાઈ વધતા g નું મૂલ્ય ઘટે છે. એટલે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો, તો આ મેળવી લેવાનું છે. એકદમ સિમ્પલ છે. બરોબર? ચલો જોઈ લઈએ એકવાર બધા ધ્યાનથી. ચાલો એક એક્સરસાઇઝ આપણે સમજીએ હવે. તમારી ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ નંબર 8.15 8.15 નંબરનો દાખલો આપેલો છે. ક્વેશ્ચન તમારી સામે છે. ક્વેશ્ચન એમ છે કે પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. હમણાં મેં તમને વાત કરેલી કે વજન એટલે શું? ગુરુત્વાકર્ષણ બળ જે આપણા પર લાગે છે એને જ આપણું વજન કહેવાય. હવે તમને એમ થશે કે મારું વજન તો 40 કિલોગ્રામ છે, તો મારા ઉપર જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ 40 કિલોગ્રામ નહીં થાય. તો આ જે 40 કિલોગ્રામ છે એ તમારું વજન નથી, તમારું દળ છે. બરોબર? તમારું જે દળ છે 40 કિલોગ્રામ m બરાબર 40 કિલોગ્રામ. તો તમારા ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમારે મેળવવું હોય અથવા તમારું વજન મેળવવું હોય તો એનું સૂત્ર છે F બરાબર mg. યાદ કરો, હમણાં મેં તમને કીધું કે ગુરુત્વાકર્ષણ બળના બે સૂત્રો છે. પહેલું સૂત્ર gm1m2/r² અને બીજું સૂત્ર F બરાબર mg. તો આમાં તમે m ની જગ્યાએ 40 કિલોગ્રામ મૂકી દો અને g ની જગ્યાએ 9.8 મૂકી દો તો ત્યારે જે આન્સર આવે એ શું થશે? એ તમારું વજન થશે. બરોબર? આ સપોઝ 0 થી આ નંબર આપણે ગુણી નાખીએ એટલે 98 થઈ જશે. 98 ગુણ્યા 4 કરવા એટલે 100 ગુણ્યા 4 કરવાના 400 અને 2 ચોક 8 બાદ કરી નાખવાના એટલે 392 ન્યૂટન. તો તમારું વજન 40 કિલોગ્રામ નથી, તમારું દળ 40 કિલોગ્રામ છે. તમારું વજન છે 392 ન્યૂટન. ખાસ યાદ રાખજો, આપણે વજન શબ્દ દળ માટે વાપરીએ છીએ. મારું વજન ધારો કે 60 કિલોગ્રામ છે તો એ મારું વજન ન કહેવાય, શું કહેવાય? મારું દળ કહેવાય. ઓકે? અને વજન છે તો એકમ ન્યૂટન થાય, કિલોગ્રામ ન થાય. 40 કિલોગ્રામ તમે જે કહો છો એ દળ જ થયું. બરોબર? આ તમારું વજન થશે. તમારું દળ જો 40 કિલોગ્રામ હોય તો તમારું વજન થશે 392 ન્યૂટન. એટલે વજનનું સૂત્ર ખાસ યાદ રાખજો, F બરાબર mg. અથવા વજન છે એના માટેની સંજ્ઞા W પણ છે. તમે જાણો છો વજનને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય. એટલે તમે F બરાબર mg લખો તો પણ ચાલે, W બરાબર mg લખો તો પણ ચાલે. પણ આપણે અહીંયા આ ચેપ્ટરમાં F બરાબર mg લેશું. વજન એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ F તરીકે લેશું. બરોબર છે? ઓકે. તો શું આપેલું છે? જો એક પદાર્થ આપેલો છે, ધારો કે આનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. એટલે આ રીતે લખી શકીએ આપણે Fe બરાબર 63 ન્યૂટન. સપાટી પર હોય ત્યારે આપણે Fe લેવાનું.
જે કેટલું આપેલું છે 63 ન્યૂટન. તો પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ, પૃથ્વીની ત્રિજ્યાને આપણે સંજ્ઞા આપેલી છે re, એના કરતા અડધી ઊંચાઈ એટલે re/2. તો h બરાબર શું લીધું છે મેં re/2, એટલે એને શું કહેવાય પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ અથવા વજન કેટલું હશે. ગુરુત્વ બળ એટલે વજન. શું થયું સપાટી પર વજન આપેલું છે 63 ન્યૂટન અને h ઊંચાઈએ વજન મેળવવાનું છે. તો fh બરાબર ક્વેશ્ચન માર્ક. ઈ જે ઊંચાઈ છે કેટલી આપેલી છે ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ આપેલી છે. બરોબર. આવું તમને JEE અથવા NEET ની એક્ઝામમાં પૂછી શકાય, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનથી સમજજો. અને આ સોલ્વ કરવાની એકદમ સિમ્પલ મેથડ છે. તમારે શું કરવાનું સૂત્ર લખી નાખવાના FE બરાબર mg અને fh બરાબર mgh. પછી બંનેનો ગુણાકાર લઈ લેવાનો એટલે mm કેન્સલ થઈ જશે. યાદ રાખજો દળ છે ને અચળ રહેશે. દળ પદાર્થનું જે દળ છે એ દરેક જગ્યાએ અચળ રહેશે. દળ એટલે પદાર્થમાં સમાયેલો દ્રવ્યનો જથ્થો. તમે ચંદ્ર ઉપર જતા રહ્યો તો પણ તમારું દળ 40 કિલોગ્રામ જ રહેશે. વજન તમારું ઓછું થઈ જશે. બરોબર. વજન છે એ કોના ઉપર આધાર રાખે છે g ઉપર આધાર રાખે છે. પણ દળ છે એ અચળ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે પૃથ્વીની સપાટી પર હશો કે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ જતા રહ્યો, દળ સમાન રહેશે. એટલે દળ શું થશે કેન્સલ થઈ જશે. બરોબર. ચલો F એ છે એનું મૂલ્ય આપેલું છે 63, એ આપણે મૂકી દઈએ અહીંયા. અને FH એટલે સપાટીથી h ઊંચાઈ આપણે વજન મેળવવાનું છે. જ્યાં h એટલે શું તો કે ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ, ત્યાં આપણે વજન મેળવવાનું છે. GE એમ નામ રાખું છું અને GH નું સૂત્ર હમણાં આપણે સાબિત કર્યું. આમાં જોયા પહેલા મોઢે યાદ કરો, જો યાદ આવે તો, ન યાદ આવે તો જોઈ લો. GH જેનું સૂત્ર શું છે અહીંયા હું કૌંસમાં લખું છું GE ડિવાઇડ બાય 1 પ્લસ h બાય re એનો સ્ક્વેર. ધ્યાનથી જો બધા, GE ડિવાઇડ બાય 1 પ્લસ h બાય re હોલ સ્ક્વેર. આ GE અંશમાં છે એમ નામ રાખ્યું, છેદમાં જે GH છે એની બદલે મેં સૂત્ર મૂકી દીધું GE ડિવાઇડ બાય 1 પ્લસ h બાય re હોલ સ્ક્વેર. હવે તમે મેથેમેટિક્સમાં જાણો છો છેદનો છેદ હશે એ ક્યાં આવી જશે અંશમાં. તો આ જે છે એ ક્યાં આવી જશે અંશમાં આવી જશે અને g કેન્સલ થઈ જશે. તો શું ઉપર આવશે 1 પ્લસ h બાય re હોલ સ્ક્વેર. g કેન્સલ થઈ જશે. બરોબર છે. ઓકે. 1 is equal to 1 પ્લસ, હવે h એટલે કેટલી ઊંચાઈ લેવાની છે re/2, અને re/2 છે ને આપણે એવું પણ લખી શકીએ હાફ re. અહીંયા h ની જગ્યાએ શું મૂકી દઉં હાફ re બાય re સ્ક્વેર. re કેન્સલ. તો શું આવશે 63 બાય fh બરાબર શું બચે છે જો બધા 1 પ્લસ અડધું 1/2 એટલે શું થશે અડધું. 1 પ્લસ અડધું શું થાય દોઢ. અને જો એવી રીતે તમને ન ફાવે તો લસા લઈ લો 2 1 2 2 ને 3 3 ના છેદમાં 2 એનો શું સ્ક્વેર. એટલે શું આન્સર આવશે 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4. તો જો ખાસ ધ્યાનથી અહીંયા 63 એમને એના ગુણાકારમાં હું લઈ આવું છું 4, છેદમાં આવી જશે 9, એના બરાબર fh. છેદ ઉડાડો 9 સતા 63 અને 7 ચોકુ 28, આન્સર આવશે 28 ન્યૂટન. અહીંયા આપણે
આ દાખલો અથવા તો એમસીક્યુ તરીકે પૂછાય તો આ રીતે આમ સોલ્વ કરી શકીએ. પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. તો h એટલે કે સપાટીથી ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ વજન કેટલું હશે? Fe બરાબર mge, Fh બરાબર mgh. mm કેન્સલ, ge એમને રાખ્યું, gh નું સૂત્ર મૂકી દીધું, ge કેન્સલ થઈ ગયા, આ કાઉસ ઉપર આવી ગયો અને h ની કિંમત મૂકી દીધી આપણે હાફ r, એટલે r કેન્સલ, 1 પ્લસ હાફ એટલે 3/2, 1 પ્લસ અડધું એટલે દોઢ એટલે 3/2, એનો સ્ક્વેર એટલે 9/4 અને પછી 63 ગુણ્યા 4 ડિવાઇડ બાય 9, Fh છેદમાં આપ્યું અને આપણે સામે લઈ ગયા, એટલે આન્સર આવે છે 28 ન્યૂટન. બરોબર છે? ચલો જોઈ લેજો, આ બધું સમજી લેજો અને પછી એક વખત લખીને તૈયાર કરી નાખજો. લખવાની ખાસ પ્રેક્ટિસ કરવાની છે બધાએ. બરોબર?